₹10ની લાલચમાં માસૂમનું અપહરણ. બનાસકાંઠામાં ખુલ્યો ભયંકર બાળ તસ્કરી રેકેટ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામ નજીક ધનપુરા પાટિયા પર બનેલી એક હચમચાવી દેનારી ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. રાજસ્થાનના પાલી જિલ્લાના ભિક્ષુક પરિવારના 4 વર્ષના માસૂમ બાળકને માત્ર ₹10ની લાલચ આપીને અપહરણ કરી લેવાયું હતું. આ દંપતી પોતાના 3 બાળકો સાથે ભિક્ષાવૃત્તિ માટે આ વિસ્તારમાં આવ્યા હતા. ઘટનાના દિવસે બાળક ભૂખ્યો હતો અને રોટલી શોધતો હતો ત્યારે એક અજાણ્યો ઈસમ કાર લઈને ત્યાં આવ્યો અને બાળકને પૈસાની લાલચ આપી પોતાની ગાડીમાં બેસાડી લઈ ગયો. બાળક લાંબા સમય સુધી ઘરે ન પહોંચતા માતા પિતા ગભરાઈ ગયા અને તરત જ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ બાળ તસ્કરીના બનાવો સામે આવ્યા હોવાથી પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને તાત્કાલિક એક્શન હાથ ધર્યું. ઓપરેશન શરૂ. 7 ટીમો મેદાને. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડ સહિત કુલ 7 ટીમો બનાવવામાં આવી. આ ટીમોએ 17 થી 80 કિલોમીટર વિસ્તારના સીસીટીવી કેમેરાના 70થી વધુ ફૂટેજ ખંગાળ્યા અને ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું. સીસીટીવીથી મળ્યો ક્લુ. આરોપી સુધી પહોંચ. તપાસ દરમિયાન શંકાસ્પદ સફેદ સિલ્વર કલરની કાર ઓળખાણ થઈ. આના આધારે પોલીસે ટીમો સતત ટ્રેકિંગ કરીને ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ અને કાર સાથે બાળકને સુરક્ષિત રીતે રિકવર કર્યો. મુખ્ય આરોપીની ધરપકડ. શૈલેષ ગમાળ દાંતા, બનાસકાંઠા. બાબુ ઉર્ફે બાબુ ભગોરા, અમીરગઢ, બનાસકાંઠા. ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. માસૂમ બાળકને ₹1 થી ₹1.5 લાખમાં રાજ્ય બહાર વેચવાનો સોદો કરવામાં આવ્યો હતો. 1 મહિના પહેલા નવજાત બાળકીનું આ જ રીતે સોદેબાજી કરાઈ હતી. આરોપીઓના નેટવર્કના તાર આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા સુધી જોડાયેલા છે. બાબુ ભગોરા દ્વારા મહિલાઓને પૈસા લઈને અન્ય રાજ્યોમાં લગ્ન કરાવવાનો ગેરકાયદેસર ધંધો પણ ચાલતો હતો. બાળ તસ્કરીનો મોટો જાળ. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ ગેંગ અગાઉ થયેલા બાલ અપહરણ કેસોમાં પણ સંડોવાયેલી હોઈ શકે છે. અમદાવાદમાં નોંધાયેલા એક કેસ સાથે પણ કડી જોડાય તેવી સંભાવના છે, જેને લઈને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસની ઝડપી કામગીરી. માસૂમ બચ્યો. ઝડપી કાર્યવાહી અને ટેકનિકલ તપાસના કારણે પોલીસે ગણતરીના સમયમાં આરોપી સુધી પહોંચી માસૂમ બાળકને સુરક્ષિત રીતે તેના પરિવારને પરત સોંપ્યો. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે બાળકોને લઈને થોડી પણ બેદરકારી મોટી ઘટનામાં ફેરવાઈ શકે છે અને રાજ્યમાં બાળ તસ્કરીના રેકેટ હજુ સક્રિય છે. હાલ પોલીસ દ્વારા વધુ આરોપીઓ સુધી પહોંચવા અને આખા નેટવર્કનો ભાંડો ફોડવા તપાસનો દોર ચાલુ છે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ. તે સમયે તેઓનો જે 4 વર્ષનો નાનો બાળક છે તે બાળકને ચોકલેટના લાલચ આપીને એક ઈસમ પોતાની વ્હાઇટ સિલ્વર જેવી ગાડીમાં કિડનેપ કરીને લઈ ગયા. આ પ્રમાણે માહિતી પોલીસને મળી. આ માહિતી મળ્યા પછી તાત્કાલિક ઓપરેશન દેવ નો લોન્ચ કરવામાં આવ્યો, જેમાં જુદા જુદા જે અમારા ટીમ છે એલસીબી, એસઓજી, પેરોલ ફરલો, ડિવિઝન કચેરી અને વડગામ પોલીસ સ્ટેશન તેઓના અધિકારી કર્મચારીઓ સાથે 7 જેવા ટીમનું ગઠન કરવામાં આવ્યું. આ 7 ટીમો દ્વારા જે ડિસ્ક્રિપ્શન ગાડીનો મળેલ હતો તે ડિસ્ક્રિપ્શન મુજબ 17 થી 80 કિલોમીટર જેવા વિસ્તારના સીસીટીવી કેમેરા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ અને તેમાંથી ગાડીની આઈડેન્ટિફિકેશન કરીને આ તમામ એરિયામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ગાડીની ઓળખાણ થઈ અને ગાડીને પકડવામાં આ ટીમો સક્સેસફુલ થયા. ગાડીને પકડ્યા પછી જે બાળક હતું તે બાળકને રિકવર કરવામાં આવેલ અને જે આરોપી હતો તે આરોપીને પકડવામાં આવેલ.